જય શ્રી કૃષ્ણ. અઠવાડિયાની શરૂઆતમાં સોમવારે જ સવારમાં લોચો થઈ ગયો. નીકળી પડ્યો કોલેજ જવા માટે ને વળતી વખતે અમુક વસ્તુઓ લાવીને બપોરે બનાવી સેન્ડવિચ. જેરેમાએ પહેલી વાર વેજીટેબલ સેન્ડવિચ ખાધી. જોવો એનું રિએક્શન. સાંજે પણ ગયો ક્લાસમાં અને દિવસમાં ઘણું બધું કર્યું. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય હો મિત્રો. આવો ત્યારે એક મજાનો દિવસ બતાવો. દોસ્તો કેમ છો? જય શ્રી કૃષ્ણ. બધાય મોજમાં જઈશો. મસ્ત એક નવા વિડીયોમાં બધાનું પાછું સ્વાગત છે. સવાર થઈ ગઈ છે સોમવારની, જવાનું છે આપણે ક્લાસમાં. અત્યારે આમ પ્લાન હતો કે મસ્ત પેટ ભરી નાસ્તો કરવો છે. નાસ્તામાં હું તો કે મસ્ત ખાખરો, આપણે ઓલા પાપડી ગાંઠિયા અને દૂધ. આ મસ્ત નાસ્તો કરવાની ઓલી ઈચ્છા હતી. દૂધ ગરમ કરવા માટે કપમાં દૂધ કાઢ્યું. દૂધ કાઢવામાં તો ન પણ થયું કેવું કે દૂધ પાણી ટૂંકમાં દૂધ જેવું ન નીકળ્યું, ઢેફા નીકળ્યા. બગડી ગયું દૂધ. એટલે દૂધ તો પીવાથી રહ્યું, નાસ્તો થવાથી રહ્યો, દૂધ ફેંકવું પડ્યું, કપ ધોવો પડ્યો એ વધારાનો. એટલે હવે આપણે એપલ ખાઈ લેવું શાંતિથી અને પહોંચી જવું ક્લાસમાં. બપોરે જમશું શાંતિથી, જોયું જાય. હવે એને ઓલી રોટલી હું લાવ્યો તો એ હારી ફુગાઈ ગઈ હારી. હવે આમ બધું બહુ જલ્દી ખાવું પીવું પડશે. હું તમને કહેતો ને ખાતા પીતા રહેજો, મારે જલ્દી ખાવું પડશે. હવે વાંધો નહીં, હાલો તો અત્યારે એપલ ખાઈએ અને ક્લાસમાં જઈએ. મળ્યો, હાલો તમને એપલ પહેલાં ખાઈ લો, મમ્મી યાર વાત કરી લો, પછી ક્લાસમાં જતા ટાઈમે રસ્તામાં લઈ જાઓ. હાલો તમને ભેગું. ડ્રેગનભાઈને હાય કરતાં આપણે નીકળી પડ્યા છીએ ક્લાસમાં જવા માટે. ચલો મળીએ ડ્રેગનભાઈ 3 કલાક પછી. જો આપણો ક્લાસ છે. અત્યારે હું આવ્યો ઓલી બાજુથી પાછળથી અને ક્લાસ છે આપણો ઓલા સામે જે બિલ્ડિંગ દેખાય ને આ બધા ઊંચા એમાં. એટલે આ અત્યારે જે છે ને 33મી સ્ટ્રીટ છે. આપણે 36મી જવાનું છે. 36માં માઈ પડતે એટલે આમાં એવું 36 સ્ટ્રીટનો જે ખૂણો પડતો હોય ત્યાં 36-0 એવું હોય. જેમ આગળ જવાનું 36-01, 02 એવી નંબર. આપણે જવાનું 36-75. એટલે અહીંયા જવાનું છે. એટલે આ જે બિલ્ડિંગ છે એની પાછળ કાચની બિલ્ડિંગ છે, ત્યાં સુધી જવાનું છે. 31માંથી હાલતા આપણે આવ્યા. અને આ આખું છે એ જીમ અને તેથી બધી ગેમ્સ ને બધું રમતા હતા ઇન્ડોર, એનું આખું બિલ્ડિંગ. બરાબર, ઠંડો પવન છે મસ્ત. બરાબર, અને આમ સૂકો એટલે કહેવાય ને કે ઠંડક પડે છે. અને બાકી જો આકાશ આટલા વાદળા છે એટલે વરસાદ આવવાની પૂરી સંભાવના છે. એટલે બની શકે સાંજે વરસાદ હોય. હલો પહોંચીએ ફટાફટ ક્લાસમાં, કેમ કે 10 મિનિટની વાર છે તો પહોંચી જાવ આરામથી. બધા તો સ્ટીલ એમ કરીએ ફટાફટ ઉતાવળ. અને દોસ્તો લેક્ચર મસ્ત પતી ગયો, બહુ જ મજા આવી. સર હારે બહુ બધી વાતો કરી અને આમ કહેવાય ને કે ઇન્ટરેક્શન કર્યું. અને બસ બહુ મજા આવે છે અત્યારે તો ભણવાની. કેમ કે અહીંયા લેક્ચરમાં સીધી મને તો સૌથી જ એ મજા આવે. આપણે તો હું વાતું કરવા જોઈએ, સીધા સર હારે વાતું કરી શકીએ તો એનાથી વધારે તો સારું હું. એટલે એ કર્યું અને પછી નીકળી ગયો. તો પછી પહેલાં હું ગયો તો IFS, ઇન્ટરનેશનલ ફૂડ્સ એન્ડ સ્પાઇસીસ. ત્યાંથી આપણે લેવાની હતી રોટલી. તો રોટલી ત્યાંથી લીધી. મેં લીધી જ કે નહીં, કઈ કંપની તો ભૂલી ગયો હું. ઘરે જઈને હવે હું જ્યારે ખોલીશ ને ત્યારે તમને બતાવીશ કઈ કંપની છે. એટલે એની એ લીધી. અને પછી અત્યારે જો આ ટ્રેડર જોસ ગયો તો દૂધ લેવા, અને ત્યાંથી લીધા ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ. આટલું વસ્તુ લીધી. એટલે તમને સમજાવો ને કઈ રીતનું થયું. હું 41માં રોડે મારા કોલેજથી ઓલી બાજુ હાલીને ગયો. જો આ જે છે ને, જો આ મોટું દેખાય એ મારું બિલ્ડિંગ છે. એટલે અહીંથી આ બાજુ આ 31મો રોડ છે. આનાથી આગળ 10 રોડ હાલીને હું 41માં રોડે ગયો હતો. બરાબર, ત્યાંથી રોટલી લીધી અને પાછો આમ આ જે તમને આ ઊંચી બિલ્ડિંગો બધી દેખાય જ ને એ બાજુ હાલીને ગયો હતો. અને ત્યાંથી અત્યારે હું દૂધ અને ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો એટલું લઈ આવ્યો છું. હવે ઘરે જઈને પહેલાં આપણે વેજીટેબલ સેન્ડવિચ ખાવાની છે, મેયોની સેન્ડવિચ. અને સાંજે લગભગ પરોઠા અને ડુંગળી ટમેટાનું શાકનો વિચાર છે, એવું કંઈક કરશું. એટલે થયું હતું એવું કે અલગ અલગ બધા ફ્રેન્ડ્સનો એકારે ફોન આવી ગયો હતો. 2 જણા સુરતમાં બેઠા હતા, 1 જણો અમદાવાદ હતો, 1 જણો અહીંયા લુઈવિલમાં બેઠો છે. અમેરિકાનો એક છે, ત્યાં લુઈવિલમાં બેઠો એરિયા, સ્ટેટ કંઈ ખબર નહીં હવે. અને એક છે કેલિફોર્નિયા, અને હું પોતે ફિલાડેલ્ફિયા. ડિફરન્ટ ઓરિજિન્સના નહીં, ડિફરન્ટ અત્યારે લોકેશનથી માણસોનો ફોન આવ્યો હતો. એટલે એ વાત કરવામાં એટલું બધું હલાઈ ગયું. એટલે હું છેલ્લી 1/2 કલાકથી હાલું જ છું આખા ગામમાં.
પણ મજા આવે છે. હવે હાલવાનું એવું નથી લાગતું કે આમ બર્ડન હોય એમ. એ ડેલી લાઈફનું ઓલું થઈ ગયું છે એમ. એટલે બસ એવું છે. ઘરે જઈએ, સેન્ડવિચ બનાવીએ, મસ્ત જમીએ, વિડીયો એડિટ કરીએ ને પાછા સાંજના ક્લાસમાં પહોંચી જાય. બરાબર. અત્યારે જો આ રેડ નિશાની છે એટલે ઊભો છે. હાલો થઈ ગઈ આપણી નિશાની. હાલવા માંડીએ. સારું હાલો ઘરે પહોંચી જાઓ. અને હજી સુધી ડેબિટ કાર્ડ ન થાય એટલે સાંજે બેંકે જવું પડશે. ભાઈ લાંબી કથા છે ભાઈ કંઈ નહીં. હાલો જોઈએ. દોસ્તો મસ્ત આપણી સેન્ડવિચ છે એ બનીને તૈયાર થઈ ગઈ છે. વેજીટેબલ મેયોનીઝ સેન્ડવિચ અને છાશ તો ઓફકોર્સ આપણો અલ્ટિમેટ સાથી છે. અને ઘડીક પહેલાં મારા એમાં એવું હતું, ફોન મેં ચાર્જમાં મૂક્યો હતો અને આમ કહેવાય ને કે ફટાફટ મને બહુ ભૂખ લાગી હતી ને જમવા બેહવું હતું. એટલે ફટાફટ સેન્ડવિચ બનાવી અને હવે બસ જમવા બેસી જાઉં છું. અને હું છે ને આમ ટૂંકમાં ઓલી ચીમની ચાલુ કરતાં ભૂલી ગયો હતો. એટલે એ બટરના ઓલા ધુવાડાના લીધે ફાયર એલાર્મ વાગ્યો હતો. અને ભાઈ જે એણે કકડાટ કર્યો ભાઈ, નહીં તો એ લગભગ આમ કે 5 મિનિટ ટી 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 ભાઈ આમ ઓલું બિચારો આપણે જીરેમાં આવીને એ ફાયર એલાર્મની આગળ આમ ઓલું આપણે કપડું છે ને એનાથી આમ કરે આમ ટૂંકમાં કે ભાઈ એ થોડુંક હવા આખો આગી પાછી થઈ જાય તો બંધ જ ન થાય. હારો ભાઈ માંડ બંધ થયો ને જીરેમાં એક સેન્ડવિચ ખાધી મેં. અત્યારે જો 3 મેં મારા માટે બનાવી હતી ને એક એન માટે બનાવી હતી. એટલે હમણાં આપણે એનું રિએક્શન પૂછીએ કે એને કેવી લાગી. પહેલાં મને બહુ ભૂખ લાગી એટલે હું જમી લઉં. બરાબર. તારક મહેતા ચાલુ કરી દઉં. અને હા ભાઈ હવે જોઈએ કે ફાયર એલાર્મના વર્થ આ સેન્ડવિચ છે કે નહીં આજે વગાડ્યો એના. હું તમને ખાઈ અને પછી રિએક્શન આપું. અત્યારે હવે ચાલુમાં નથી આપતો, મને બહુ ભૂખ લાગી ભાઈ. ચાલો કહો હમણાં તમને. બ્રો, how was the sandwiches? It was good. Really? It was really good for a veggie sandwich. It was really good. Okay, so like be honest, okay? I'm not like telling you, forcing you to speak anything, but if I make it for the second time, will you happily eat it or? To be honest, yeah. I'm not gonna lie, I thought you were gonna make me another one. Nice one, bro. ગજબ છે ભાઈ, ગજબ છે. મતલબ you enjoyed it? Yeah, it was really good. Yeah. ચાલો સક્સેસફુલ. બરોબર છે. અને બસ મજા આવી. જો જમી લીધું. અત્યારે 4 વાગી ગયા છે. 6 વાગે પાછું ક્લાસમાં જવાનું છે એટલે 5 વાગે નીકળી જવાનું કેમ કે બેંકનું કામ છે. એટલે અત્યારે ફટાફટ એડિટ કરી દો વિડીયો અને બસ પછી નીકળી પડીએ પાછા કોલેજ જવા. અને બસ આજે 2 લેક્ચર પતી જાય વીકના. એટલે આજે કેમ આમ ઓલમોસ્ટ શાંતિ જેવું થઈ જાય. પછી આખું વીક છે એ અસાઇનમેન્ટ ને બાકીના બધા ઇવેન્ટ્સ ને થોડુંક જાતે કરવાનું બધું હાલતું રહે. આજનો એક ડી હેક્ટિક હોય મારે. ચાલો ત્યારે એડિટિંગ કરી લઈએ અને જોઈએ આગળ. તો દોસ્તો અત્યારે મસ્ત પાછો ક્લાસ જવા માટે નીકળી પડ્યો છું અને મેં નીચે પાછું ચેક કરી લીધું કે આપણા મેલ બોક્સમાં ઓલું પડ્યું નથી ડેબિટ કાર્ડ. બરાબર. આજે સોમવાર થઈ ગયો છે. લાસ્ટ વીકમાં આખામાં નહીં અને એની પહેલાંના ગુરુવારે આપણે એકાઉન્ટ ખોલાવ્યું હતું. એટલે કહેવાય ને કે વીકની માથે હજી 3 દી થઈ ગયા છે. એટલે આજે હવે જતા જ આવીએ, પૂછી લઈએ કે ભાઈ શું છે. બધી જગ્યાએ હું કેશ લઈને જ ફરું ને કેશ લઈ જવામાં વાંધો નથી, પણ સિક્કા જે ઢગલા કરે ને આ લોકો સેન્ટના એનો વાંધો છે એમ. કાંઈ વાંધો નહીં. હાલો જઈએ બેંકે અને જોઈએ એ બેન શું કહે છે એટલે ખબર પડે આપણને કે હવે આપણે ક્યારે આવશે. ચાલો ગરબા સાંભળતા નીકળીએ. તો દોસ્તો મારા જ ટૂંકમાં મેં જે દિવસે એકાઉન્ટ ખોલાવ્યું એ જ દિવસે એક ફ્રેન્ડ એકાઉન્ટ ખોલાવ્યું હતું. તો મેં એને અત્યારે પૂછ્યું કે તારું ડેબિટ કાર્ડ આવી ગયું? તો કે નહીં મારું નથી આવ્યું, નહોતું આવ્યું. મીન્સ એટલે કે હું બેંકે જઈ અને ત્યાંથી જ કે ફિઝિકલી જ લેતી આવી કે આપણે જો બેંકે પહોંચી ગયા છીએ. આપણે અત્યારે કાર્ડ લઈએ બરાબર છે, આપી દઈએ. તો જોઈએ હાલો કઈ રીતનું થાય તમને કહું. અરે ભાઈ 10 મિનિટનું કામ હતું તે દી એણે કરી નાખ્યું તો પહેલા જ દિવસે. અત્યારે એણે મને ફિઝિકલી કાર્ડ છે એક્ટિવેટ કરીને દઈ દીધું. બોલો યાર કલાકારો છે આ બધા એમ. ચાલો તો ડેડી ને મમ્મી બે તમે વિડીયો જોતા હશો એ મને ખબર છે. મારી પાસે કાર્ડ આવી ગયું છે એટલે હવે ભાઈ છે એ આમ શું કહેવાય ફાટી પડવાનો હોય બરાબર. અને આપણે વાપરવાનું ચાલુ કરી દેવાનું છે. ઓલા ખબર તારક મહેતામાં ઓલું આપણે ચૂના લગા કે પેલો ક્રેડિટ કાર્ડ આપ્યું હતું કુટકુટિયાએ આને બધી બહેનોને આપણે દયા ભાભીને બધાને કેમ બધાય પહેલા દિવસે જઈને ક્રેડિટ કાર્ડમાં ક્યાં પે કરવાના છે કે એટલે એવી રીતનું જ આપણે કરવાનું છે બરાબર. નીકળી પડવાનું છે રખડવા હમણાં. એટલે ખાલી કહું છું, બાકી તો કેવું કે ડેડી જેટલા પૈસા એ બધા પાછા ખેંચાવી લી. એ ખબર નહીં ત્યાંથી એવા કોન્ટેક્ટ દોડાવી નાખે કે એ આમ ન ખેંચાતા હોય તો આમ નહીં કે લઈ લે પાછા લઈ લે. એની પાસે ટિકિટ નહીં ન વધવા જોઈએ કે એ ભલે જાતે ગોતીને આવે ઇન્ડિયા. એ
એટલે એવી રીતનું છે, કાંઈ વાંધો નહીં. હાલો કાર્ડ મળી ગયું છે એટલે હવે વાંધો નહીં આવે ઘણી બધી જગ્યાએ. અને બસ આપણે જે આપણા ક્લાસમાં પહોંચી જાય ધીમે ધીમે, અને ત્યાં બેસીએ, ત્યાં થોડોક વેઇટ કરીએ, કેમ કે બહુ આજે હાઈલા છીએ. હું તમને આજ રાતના કહીશ કે હું આજે સાચે કેટલું હાઈલો છું. હાલો પાક ચાલો ત્યારે. જો આ આપણું બિલ્ડિંગ આવી ગયું છે. મેં તમને કીધું હતું ને સવારે 3675 માર્કેટ સ્ટ્રીટ, તો જો આ 3675. ચાલો દોસ્તો, એના બાથરૂમ છે ને ગજબ ઓટોમેટેડ છે, બરાબર. મારો લેક્ચર પતી ગયો, હું અત્યારે આવ્યો છું અહીંયા વોશરૂમ. હવે એક તો જો અહીંયા હાથ ધોવા હોય તો તમારે અહીં રાખવાનો હાથ, બરાબર. એટલે આ પાણી આવી ગયું, આની નીચે હાથ રાખો ને એટલે એ લિક્વિડ આવી જાય, બરાબર. એટલે આ ઓટોમેટિક, બરાબર. પછી અહીંયા આવો તો આ ઓટોમેટિક, બરાબર. અહીંયા આમ હાથ રાખો એટલે આ ટૂંકમાં આમ પેપર આવી જાય તો એ. અને હજી આ એનાથી વધારાનું ઇમ્પોર્ટન્ટ, આ અહીંયા આમ હાથ નાખી અને આમ ખોલી દેવાનું એટલે હાથે ન અડે એમ. હવે બસ ખાલી માણસ ઊભો રાખવાનો બાકી છે આ લોકોને અંદર, બાકી બધું ઓટોમેટિક છે અહીંયા ઓલમોસ્ટ. આવું છે જોવાનું. દોસ્તો આ એફએમસી બિલ્ડિંગ છે, તમને જે બ્લુ દેખાય છે ને, અને એની બાજુના આ બ્લેક, આ નીચું જે છે ને એ ધ સ્ટાન્ડર્ડ છે, એટલે આપણું ઘર. હવે હું આખા ફિલાડેલ્ફિયામાં ગમે ત્યાં ખોવાઈ જાઉં એટલે મારે છે ને કાંઈ નહીં કરવાનું, આ એફએમસી ગોતવાનું દૂરથી, કેમ કે જો એફએમસી કેસરી કલરનું લખેલું છે અને એટલું ઊંચું બિલ્ડિંગ છે લાઇટિંગવાળું એમ. એટલે દિવસે દેખાઈ જાય, રાતના દેખાઈ જાય. હું કહેવાય ટૂંકમાં 3-4 માઇલ આગો હોય ને તો મને આ બિલ્ડિંગ દેખાતું હોય એમ. એટલે મારે સારું પડે કે બસ આને પકડી અને હાલ્યું આવવાનું, એટલે આપણે પહોંચી જાય આપણા ઘરે એમ. ઓલું કહેવાય ને મેહોણી ભાષામાં એમ, નોકની ડોંડીએ અહીંયા આ બાજુ નાક કરી લેવાનું, પછી એની ડોંડીએ હાલતું જવાનું એટલે પહોંચી જાય મસ્ત. હાલો ત્યારે ઘરે પહોંચી જાય. અને વિચાર એવો છે કે આપણે પરોઠા ને ટમેટાનું ડુંગળીનું શાક બનાવવાની ઈચ્છા છે. જોઈએ હવે એ જ ફાઇનલ કરીએ કે નહીં, બાકી તો ઘરે જાય એટલે ખબર. ચાલો પહોંચી તો જાય. દોસ્તો પહોંચી ગયા છીએ ઘરે, ને આપણા કૂકવાળા રૂપમાં આવી ગયા છીએ. બપોરે એટલા બધા વાસણ કર્યા હતા એટલે હવે એને પહેલાં ગોઠવી નાખીએ અને પછી રસોઈ કરવાનું ચાલુ કરીએ. અને આજે એક મસ્ત સ્પેશિયલ વસ્તુ તમને કહેવાની છે, એના માટે બન્યા રહ્યો બ્લોગમાં. પહેલાં આપણે જમી લઈએ પછી શાંતિથી કહું. બહુ મસ્ત વસ્તુ છે દોસ્તો. મસ્ત પરોઠું શેકાઈ મસ્ત ગયું છે, અને આ ટમેટા અને ડુંગળીનું શાકેય મસ્ત થયું છે. સાઈડમાં ડુંગળી કાપીને રાખી છે, છાશ છે, અને સિરિયસલી બહુ મસ્ત બન્યું છે. પરોઠું મસ્ત છે અને આ શાકે ખાટું બન્યું છે, આપણા દેશી ટમેટા હોય ને એ ટાઈપનું એમ. એટલે એમ કહેવાય ને કે મોજ આવે એમ. આવતા ટાઈમે થોડોક ગોળ વધારે નાખશું એટલે ખટાશ છે એ થોડીક ઓછી થઈ જાય, પણ યસ અત્યારે છે એ પરફેક્ટ છે એમ. હાલો તો ખાઈ લઈએ. અને મમ્મી યાર વાત ચાલુ હતી, મેં કાપીને હું રેકોર્ડ કરું છું. ખાઈ લઉં બરાબર, પછી હું તમને હવે આ પરોઠાનું પેકિંગ છે ને એ બહુ મસ્ત છે. કઈ રીતના પેક છે ને એ આવતી વખતે હું જ્યારે પરોઠા કરીશ ને ત્યારે બતાવીશ. અને હોશમાં 3 પરોઠા કરી નાખ્યા, પણ હવે 2 જ ખવાય એમ છે, કેમ કે આમ કહેવાય ને કે ઓલમોસ્ટ 2.5-3 રોટલીનું એક પરોઠું હોય ને એટલા જાડા પરોઠા એમ. એક પરોઠું જે કાલે વાર દુધારે ખાઈ લેવું એટલે એમ મસ્ત થઈ જાય, ડન છે. અને હજી હું તમને કહેવું હતું, હા પેલું પરોઠું શેક્યું ને તો ભૂલમાં તેલ છે એ સીધા મેં ઓલા જારમાંથી નાખ્યું, જો આજે પડ્યું જ ને એમાંથી એમ. એક ગદનું છે ને થોડીક ઝાલક લાગી ગઈ, તો આમ ઢોરાઈ ગઈ. એટલે મીન્સ ઓલા તવીમાં જ ઢોરાણું પણ ઢોરાઈ ગયું પેનમાં જેમ. તો પેલું તો પૂરણપોળીને જેમ ફૂલ્યું. આવું છે, કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે આવી રીતે શીખતા જાઉં. અને પણ અત્યારે મજા આવે જમવાની, બરાબર. હવે મમ્મીને પાછો ફોન કરી લઉં, વાત કરતો જમતો જાઉં મસ્ત. તો દોસ્તો દિવસે ફરી ગયો છે અને હું મસ્ત તૈયાર થઈ ગયો છું, ફ્રેમ બદલાઈ દીધી છે, મસ્ત મજા આવે છે. કાલે બહુ થાકી ગયો હતો એટલે સૂઈ ગયો હતો, બરાબર. ને મારે તમને જે ઓલી વાત કહેવાની હતી તમને કહી દઉં. આપણે લોકોએ તમારા સાથ સહકારથી અને આપણા એક મસ્ત પરિવારને આપણે એટલા ઊંચા અત્યારે લઈ આવ્યા છીએ, એટલા લેવલ સુધી કે યુટ્યુબે મને મેલ કર્યો છે કે તમે અમારા પાર્ટનર પ્રોગ્રામમાં એનરોલ કરવા માટે એલિજિબલ છો, બરાબર. 3000 કલાક પૂરી થઈ ગઈ છે અને 500 ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા ત્યારે આ વસ્તુ થાય. અને બાકી મોનિટાઈઝ થાય ને ચેનલ એ 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકે થાય. તો આપણે એ રસ્તે છીએ, પણ અત્યારે ઓફિશિયલ મને યુટ્યુબનો મેલ આવી ગયો છે કે તમે અમારામાં અપ્લાય કરવા માટે એલિજિબલ છો. એટલે જો હું અત્યારે અપ્લાય કરી દઉં તો એ લોકો મને મોનિટાઈઝમાં એની રેસમાં લગાડી દે ખરા એમ. થેન્ક યુ બધાને દિલથી આભાર કે અત્યાર સુધી જેટલો સપોર્ટ કર્યો, બહુ જ મજા આવી. અને આ જર્ની હજી તો ચાલુ જ થઈ છે, આ જર્ની હજી ચાલુ જ થઈ છે. પાછું સાંભળી ગયો, બરાબર. આપણે આમ કહેવાય ને કે દિવસો, મહિનાઓ, વર્ષો અને આમ કહેવાય ને કે દાયકાઓ, સદીઓ તો ન કહેવાય, કેમ કે
ભગવાન એટલું બધું કદાચ જોવા દઈએ કે નહીં, એટલું બધું નસીબ છે કે નહીં ખબર નહીં, પણ દાયકાઓ આપણે કાઢવાના છે સાથે. આપણો પરિવાર મોટો ને મોટો કરતા જવું અને બધાય મોજ કરતા જવું સાથે સાથે, બરોબર. એટલે ફરીથી તમારો દિલથી આભાર, બરોબર. ભગવાને તમને બધાને એટલી શક્તિ આપી કે તમે મને ઝેલી શકો એટલો ટાઈમ હતી, બરોબર. એના માટે ભગવાનનો આભાર. અને બીજું કે હવે આ ફેમિલીને આપણે મોટામાં મોટી ગ્રો કરતા, હજી આપણે કહેવાય ને કે આમ આપણે ઓલા કે છૂટાછવાયા પરિવાર છીએ, આપણે એમાં સંયુક્ત પરિવાર કરવાનો છે અને પછી આખો સમાજ કરી દેવાનો છે, બરોબર. એટલે મસ્ત બધાને શેર કરતા જજો વિડીયો, મજા આવે એ વિડીયો. તમ તારે હું રોજ નહીં કહું, તમને અઠવાડિયામાં એવું મન થાય ને કે આ વિડીયો છે એ મને ગમ્યો તો એ શેર કરી દેવાનું, પછી બીજા અઠવાડિયે મન થાય શેર કરી દેવાનું, ન થાય તો ન, એટલે એવું બને તો કરતા જજો. પણ હવે આ તો કેવું પડે એટલે કહી દીધું મેં. એટલે શેર કરતા જજો. ખાસ અત્યાર સુધી જો અગર સબસ્ક્રાઇબ ન કરી હોય ને, ઘણા એવા વ્યુઅર્સ છે કે જે લોકો જોવે છે પણ એને ખબર જ નથી કે સબસ્ક્રાઇબ એ કરવાનું હોય. હવે સબસ્ક્રાઇબ કરવાનું ફ્રી છે, તમે તારે મારા માટે તો કરી દો, એટલીસ્ટ તમારા માટે તો ફ્રી જ છે, પણ મને જે એનાથી ઉત્સાહ વધે ને મારો, એ અલગ લેવલ વધે. તો વિડીયો તમે આમ ટૂંકમાં મોબાઈલ આડો રાખીને જોતા હોય ને, મોબાઈલ ઊભો કરશો ને એટલે આમ નીચે આમ થોડુંક નીચે કરશો ને એટલે મારું નામ બતાવશે, વેદ તારપરા વ્લોગ્સ. લાઈક ને એવું બધું હોય ને એની તરત નીચે એની બાજુમાં છે ને સબસ્ક્રાઇબનું બટન હશે કાળા કલરનું, બરોબર. એને દબાવી દો, મસ્ત મજા આવી જાય. જો બ્લેક થીમ હોય તો કાળા કલરનું, બાકી લાલ કલર ખબર નહીં, પણ સબસ્ક્રાઇબ SUBSCRIBE આવો સ્પેલિંગ હશે, બરોબર. એને દબાવી દો એટલે આમ કહેવાય ને કે મસ્ત હું ખુશ થઈ જઈશ, મને ઉત્સાહ વધી જાય. એટલે બસ એ કરી દો અને વિડીયો લાઈક શેર બધું કરતા જ જાજો, મજા આવશે, બરોબર છે. આજનો દિવસ જો ચાલુ કરીએ છીએ, હવે હું કોલેજ જાઉં છું, એ તમે આવતા વ્લોગમાં જોજો કઈ રીતનો આજનો ફન રહી. આજનું હું છે એમાં હું નથી કહેતો, આવતા વિડીયોમાં જોજો, બરોબર. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાએ પહેલાં તો આ લાઈક શેર સબસ્ક્રાઈબ તો કર્યું જઈશે ને, બરોબર છે. ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. દોસ્તો આપણે મળ્યા છીએ રફાઇલ ને, બરોબર છે. એને હિન્દી સ્લેંગ શીખવા છે, બરોબર છે ને. એમાં અમે એક મેઇન અને નમસ્તે શીખડાવ્યું છે, જે જેરેમાયને આવડે છે, બરોબર. તો જો હાય, નમસ્તે.